જિલ્લા ખાતેથી વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતથી માહિતી મળી છે, જ્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સાંભળવા મળી છે। લગ્નની લાલચ આપી આ સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। તો 16 વર્ષની આ સગીરા હતી, જેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે। વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। અવારનવાર આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે સગીરા 5 મહિનાની ગર્ભવતી હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે। તો સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી છે અને પોલીસે આ હવસખોર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આ સગીરા માત્ર 16 વર્ષની છે, જેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। લગ્નની લાલચ આપવામાં આવી આ સગીરાને અને ત્યારબાદ આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। અવારનવાર આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે, ત્યારે સગીરા 5 મહિનાની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે। તો સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી છે અને પોલીસે હવસખોર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। રોજબરોજ દુષ્કર્મની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત દુષ્કર્મની આ ઘટના સુરતથી સામે આવી છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નલિન, સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ ધર્મી સુરત ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। લગ્નની લાલચ આપી 16 વર્ષની જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જે ઈસમ છે તે અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો। જોકે સગીરાને પેટમાં દુખાવો પડતા પરિવાર છે તે સગીરાને હોસ્પિટલ ખાતે લઈ ગયું હતું, જ્યાં સગીરા 5 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું। તો કે સમગ્ર ઘટનાની જાણ છે તે કોસંબા પોલીસને કરવામાં આવી છે અને કોસંબા પોલીસે હવસખોર જે ઇસમ છે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે જ્યારે પરિવારે આજે હવસખોર ઇસમને ઘટના અંગે જાણ કરતા જે ઇસમ છે તે ભોગ બનનાર જે પરિવાર છે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, ત્યારે હાલ તો કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી નલિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરત ખાતેથી દુષ્કર્મની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સગીરાને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને લગ્નની લાલચ આપી 16 વર્ષની આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું।